વાલા વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ. તમને ખબર છે આપણા પુષ્ટિમાં કે હવેલીઓમાં રાડ કેમ પ્રગટાવે છે 11થી પૂનમ સુધી? રાડ છે ને એ ગોપીઓના હૃદયની પ્રેમ જ્વાળાઓ, પ્રભુને મળવાની પીડા, વીર અગ્નિ, એના સ્વરૂપે હવેલીમાં રાડ પ્રગટાવવામાં આવે છે. ગોપીઓ કેટલો પ્રેમ કરતી હતી કૃષ્ણ ભગવાન. સવાર પડે જલ્દી ઉઠીને દોડીને નંદ બાવાની ડેલીએ જાય, પ્રભુનું મુખ જોવે, પ્રસન્ન થઈ જાય. પ્રભુ ગાયો ચરાવવા જાય વનમાં તો ગોપીઓ ઉદાસ થઈ જાય કે પ્રભુ ક્યારે સાંજે પધારશે. ત્યાં સુધી હૃદયમાં એમને વીર અગ્નિ પ્રગટે, પ્રભુ માટે જલ્દી મળવાની તાલાવેલી લાગે. પ્રભુ ગાયો ચડાવીને પ્રેમથી જાય પધારે, પ્રભુના સુંદર ચહેરા પર બ્રજરજ લાગેલી હોય, ગોપીઓ પ્રસન્નતાથી જોવે. માતા યશોદા આરતી ઉતારે, ઘરે આવીને લાલનના પ્રેમથી ભોજન પીરસાવે. ગોપીઓ સવારથી પ્રભુની રાહ જોતી હોય, સાંજે પ્રભુને જોવે, મનને સત્તાવડે. તો ગોપીઓનો પ્રેમની ધજા છે અને રાધાજી તો પ્રેમની પરાકાષ્ઠા છે. રાધાજી જેવો પ્રેમ કોઈ ન કરી શકે. પ્રભુ માટે ગોપીઓ સર્વસ્વ ન્યોછાવર કરીને ભાગતી હતી. ગોપીઓને કેટલા પ્રતિબંધ હતા. સંસારના નિયમો બધા પાળવાના, ઘર પરિવાર હોય એમાં રહેવાનું, ઘરના કામ કરવાના, ઘરના સભ્યોને સાચવવા, સાસુ હોય, નણંદ હોય, પતિ હોય, પણ એ શરીરનું કામ કરતું હોય, મન તો પ્રભુ પાસે હોય અને પ્રભુને મળવાની તાલાવેલી હોય. આટલા કામ, આટલી સંસારની જવાબદારીમાંથી પણ પ્રભુ માટે સમય કાઢી પ્રભુને મળે અને ખુશ થઈ જતી. ગોપીઓ અને રાધાજી જેવો પ્રેમ કોઈ ન કરી શકે. જય શ્રી કૃષ્ણ, જય ગોપીઓ, જય ગોપીઓ માતાઓ, જય રાધાજી, જય શ્રી કૃષ્ણ.